ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ નજીક આવેલ શાક માર્કેટ ખાતે તાજેતરમાં જ પાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા હતા, જે બાદ પુનઃ દબાણ ન થાય તે માટે પાલિકા દ્વારા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા। જો કે આજરોજ પુનઃ લારી ધારકો અને ટોપલા ધારકો દ્વારા ટ્રાફિકને અડચણરૂપ દબાણ કરતા પાલિકાના સ્થળ પર રહેલ કર્મચારીઓ દ્વારા અટકાવવામાં આવ્યા હતા। આ દરમિયાન લારી ધારકો અને પથારાવાળાઓએ પાલિકા કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી, જે અંગે અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં પોલીસની હાજરીમાં પાલિકા કર્મીઓએ શાકભાજી વિક્રેતાઓના ટોપલા ઉઠાવતા ખેંચતાણ થતા એક તબક્કે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। જો કે પાલિકા દ્વારા તમામ દબાણો બળપૂર્વક દૂર કરી દેવામાં આવ્યા હતા, જે બાદ પાલિકા દ્વારા સ્થળ પર તંબુ ઊભો કરી કર્મચારીની કાયમી નિયુક્તિ કરી દેવામાં આવી હતી। એટલું જ નહીં, મુખ્ય માર્ગ પર તેમજ પાર્કિંગ વિસ્તારમાં અન્યોને અડચણરૂપ દબાણો ન થાય તેની તકેદારી શરૂ કરી હતી।